તો નિંદામણની વાત કરીએ તો આ ખેડૂતનો સૌથી મોટો દુશ્મન છે. વિશ્વના 152 દેશોમાં આ નિંદામણનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું છે અત્યારના સમયમાં. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આજની કૃષિ માહિતીમાં વાત કરીશું એક સૌથી મોટા નિંદામણની, જે ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન છે. તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. તમે અત્યારે હેડિંગમાં જોઈ શકો છો, સૈયા, ચિયાળ અને મોથા ઘાસ. આની સમસ્યા અને આનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ. હવે અમુક વિસ્તારમાં લોકો આને સૈયા તરીકે ઓળખતા હશે, અમુક લોકો ચિયાળ તરીકે ઓળખતા હશે, અમુક લોકો મોથા ઘાસ તરીકે ઓળખતા હશે. તમે આપણે વિડીયોમાં જોઈ શકો છો એ રીતનું આ એક નિંદામણ છે. તો નિંદામણની વાત કરીએ તો આ ખેડૂતનો સૌથી મોટો દુશ્મન છે. વિશ્વના 152 દેશોમાં આ નિંદામણનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું છે અત્યારના સમયમાં. હવે સૈયાનો ફેલાવો ગાંઠો દ્વારા થતો હોવાથી આનું નિયંત્રણ કરવું અઘરું છે. એટલે કે તમે આ જોઈ શકો છો, આ સૈયાની એક ગાંઠ અહીંયા હોય, એક ગાંઠ અહીંયા હોય, એક ગાંઠ અહીંયા હોય. એટલે આનું હાથ વડે અથવા મજૂર દ્વારા નિંદામણ કરવું ખૂબ અઘરું છે. જેમ કરોડિયો ઝાડુ બનાવે એ રીતે આની બધી ગાંઠો ગૂંથાયેલી હોય છે એકબીજા સાથે. અને આયરો લગભગ જમીનની સપાટી પરથી લગભગ 30 સેન્ટીમીટર એટલે 1 ફૂટ સુધી ઊંડાઈ સુધી આની ગાંઠો હોય છે. એટલે આનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું છે. મોટા ભાગે જોવા જઈએ તો બધા જ પાકોમાં સૈયાનું નુકસાન જોવા મળે છે. તો આ એક ખેડૂતનું સૌથી મોટો દુશ્મન નિંદામણ તરીકે અત્યારે ઉભરીને આવ્યો છે. તો આનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ નિયંત્રણમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઉનાળામાં સૌથી પહેલાં ઊંડી ખેડ કરવી પડશે. ત્યારબાદ વાત કરીએ તો ગ્લાયફોસેટ 41% SL દવા માર્કેટમાં મળે છે. ગ્લાયફોસેટ 41% SL છે, 54% છે, 71% છે. આ રીતે ગ્લાયફોસેટ 41% SL દવા લઈ આ એક પંપમાં 150 ml અને 100 ગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આ બંને મિક્સ કરી ખેતરમાં વરસાદ આવ્યા પછી અથવા પિયત આવ્યા પછી જ્યારે ખેતરમાં ભેજ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવો. 1 એકરમાં એટલે કે 40 ગુંઠામાં 12 પંપ અવશ્ય કરવા. જો આપણે 16 ગુંઠાનો વીઘો હોય તો 5 પંપ અવશ્ય કરવા. એટલે કે 200 લીટર પાણીમાં 12 પંપ અવશ્ય કરવા. આ દરેક ખેડૂત મિત્રો અવશ્ય ધ્યાન રાખવું. 1 એકર 40 ગુંઠામાં 12 પંપ અવશ્ય કરવા. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ગ્લાયફોસેટ નિંદામણનાશક દ્વારા સૈયાનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા. હવે વાત કરીએ તો એક માર્કેટમાં અત્યારે સૈયાના નિયંત્રણ માટે એક જ દવા માર્કેટમાં અત્યારે છે કે સેમ્પ્રા, કે જે ધાનુકા કંપની બનાવે છે. આ દવા એક સિલેક્ટિવ અને સિસ્ટમેટિક નિંદામણનાશક છે. તેના કન્ટેન્ટની વાત કરીએ તો હેલો સલ્ફ્યુરોન મિથાઇલ 75% WG ફોર્મમાં આ દવા આવે છે. અને 1 એકરમાં આના માપ વિશે વાત કરીએ તો 36 ગ્રામ 1 એકરમાં એટલે 40 ગુંઠામાં દવાનો છંટકાવ કરવો. એક પંપની વાત કરીએ તો 3.5 ગ્રામ એક પંપ પ્રમાણે દવાનો છંટકાવ ખેડૂત મિત્રો કરતા હોય છે. આ દવાના ખર્ચની 1 એકરમાં વાત કરીએ તો 1400 થી 1500 રૂપિયા 1 એકરમાં ખર્ચો થાય છે. હવે આ દવા એક સિલેક્ટિવ છે, એટલે કે શેરડી, જુવાર અને મકાઈના ઊભા પાકમાં આપણે 20 થી 25 દિવસ પછી ગમે ત્યારે છંટકાવ કરી શકીએ છીએ. બાકી બીજા બધા પાકોમાં તમે ખેતર ખાલી હોય ત્યારે જ આ દવાનો ઉપયોગ કરવો. અને ગ્લાયફોસેટ તો નોન સિલેક્ટિવ છે, એ તો ખેતર ખાલી હોય ત્યારે જ ઉપયોગ કરવાનો થશે. જ્યારે સેમ્પ્રા છે, શેરડી, જુવાર, મકાઈના પાકમાં કરી શકાય છે. બાકી બધાના પાકમાં ખેતર ખાલી હોય ત્યારે દવાનો છંટકાવ કરવો. હવે વાત કરીએ તો સેમ્પ્રા દવા કામ કઈ રીતે કરે છે. આ દવા છે એ છોડની અન્નવાહક પેશી અને જલવાહક પેશી દ્વારા છોડની નીચે અને એના પત્તા દ્વારા આખી છોડની નીચે સુધી ઉતરે છે. અને ધીમે ધીમે છોડ પીળો પડી જાય છે અને ધીમે ધીમે એની ગાંઠો સુકાઈ જાય છે. આ રીતે લગભગ દવાના છંટકાવ કર્યા પછી 25 થી 30 દિવસે સંપૂર્ણ રિઝલ્ટ મળે છે. હવે વાત કરીએ તો દવાના છંટકાવ કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. કોઈ પણ તમે નિંદામણનાશક દવાનો છંટકાવ કરો તો આ બાબતો હંમેશા ધ્યાનમાં અવશ્ય રાખવી. છંટકાવ કરતા પહેલા જમીનમાં ભેજ છે કે નહીં તેની ચકાસણી અવશ્ય કરી લેવી. ભેજ હોય તે જમીનમાં
નિંદામણનાશક દવાનો છંટકાવ કરો. બાકી કોરી જમીનમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરશો તો તેનું રિઝલ્ટ મળશે નહીં. બીજી વાત કરીએ તો સેમ્પ્રા દવા સાથે બીજી કોઈ દવા તમારે મિક્સ કરવી નહીં. એટલે કોઈ પણ તમે નિંદામણનાશક દવા ખેતરમાં છાંટો તો બીજી કોઈ દવા મિક્સ કરવી નહીં. દવાના છંટકાવ કર્યા પછી 25 થી 30 દિવસ સુધી જમીન ખેડવી નહીં. અમુક ખેડૂતો શું કરતા કે નિંદામણનાશક દવાનો છંટકાવ કર્યો અને 10-15 દિવસમાં જમીન ખેડી નાખે છે. આના કારણે એમને 100% રિઝલ્ટ મળતું નથી. તો દવાના છંટકાવ કર્યા પછી 25 થી 30 દિવસ સુધી જમીન જેમ છે એમ પડી રાખવાની, જમીન ખેડવી નહીં. પછી કોઈ પણ તમે નિંદામણનાશક દવા ખેતરમાં છંટકાવ કરો તો હંમેશા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો. બીજી કોઈ નોઝલનો ઉપયોગ કરવો નહીં. આ ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો. હવે આજે ગ્લાયફોસેટ 41% SL અને સેમ્પરા જે હેલોસલ્ફ્યુરન મિથાઇલ 75% WG દવા છે, આ દવાની સાથે હંમેશા આપણે પેનિટ્રેટર દવાનો ઉપયોગ અવશ્ય કરવો. આ દવા પેનિટ્રેટરનું શું કામ છે કે જે દવા સાથે મિક્સ ભળીને જમીનની અંદર ઉતરશે. જે આજે છૈયા, ચિયાળ અને મોથાઘાસની ગાંઠો જમીનની અંદર 30 સેન્ટીમીટર એટલે 1 ફૂટ સુધી ઊંડી હોય છે. તો આ પેનિટ્રેટર દવા સાથે મળીને જમીનની અંદર ઉતરશે અને ધીમે ધીમે ગાંઠો મરી જશે. તો પેનિટ્રેટરનો અવશ્ય ઉપયોગ કરવો. અને બીજી વાત કરીએ તો છૈયા ઘાસમાં દવાનો છંટકાવ ફૂલ આવવાના સમયે અવશ્ય કરવો. ફૂલ આવવાના સમયે તમે દવાનો છંટકાવ કરશો તો તમને આ છૈયા, ચિયાળ, મોથાઘાસની નિંદામણો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ છૈયા, ચિયાળ અને મોથાઘાસનું સમસ્યા કેટલી છે અને તેના નિયંત્રણ માટેની આપણે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકીએ, આપણે રાસાયણિક પદ્ધતિમાં કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ તેના વિશેની વિગતવાર ચર્ચા. તો આપણે રાસાયણિક પદ્ધતિમાં વાત કરી ગ્લાયફોસેટ 41% SL અને સેમ્પ્રા જે હેલોસલ્ફ્યુરન મિથાઇલ 75% WG, આ બંને દવામાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી શકો છો. પણ અમારા તમને એક ભલામણ મુજબ સૌથી પહેલાં ગ્લાયફોસેટ દવાનો ઉપયોગ કરવો. ત્યારબાદ 20 થી 25 દિવસ બાદ ફરીથી સેમ્પ્રા દવાનો ઉપયોગ કરવો. જો તમે આ વારાફરતી બંને દવાનો ઉપયોગ કરશો તો તમને આ જે ચીડો છે, જે છૈયા અને મોથાઘાસમાં તમને લગભગ 90 થી 100% સારામાં સારા રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો લગભગ તમારા છૈયા, મોથાઘાસની બધા પ્રશ્નોનો જવાબ તમને મળી ગયો છે. જો તમને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલ રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.